31 ડિસેમ્બરના બંદોબસ્તમાં વાહન ચેકિંગ દરમિયાન 28.34 કિલોગ્રામ માદક પદાર્થ પોશ ડોડા સાથે ટેમ્પો ટ્રક ઝડપી પાડતી તાપી પોલીસ જિલ્લાની એલસીબી અને એસઓજીની ટીમ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત વિભાગ સુરત તથા પોલીસ અધિક્ષક શ્રી તાપી નાઓ દ્વારા 31 ડિસેમ્બરના બંદોબસ્તને ધ્યાને લઈ જુગાર તેમજ ડ્રગ્સની હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો તેમજ બુટલેગરો પર નાસ્તા ફરતા આરોપીઓ અને શરીર મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના મળેલ। 31 ડિસેમ્બરમાં બંદોબસ્તમાં વાહન ચેકિંગ દરમિયાન 2834 કિલોગ્રામ માદક પદાર્થ સાથે ટેમ્પો ટ્રક ઝડપી કુલ ₹1,52,06,000નો મુદ્દામાલ કબજે કરી તાપી પોલીસ જિલ્લાની એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી। દેશભરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીઓ દ્વારા ગુજરાત રાજ્યની અંદર નશીલા પદાર્થો ઘુસાડી અને ગુજરાત રાજ્યના યુવાધનને ગેરમાર્ગે દોરવા અને એમનું જીવન બરબાદ કરવા માટેની ઘણી વખત પ્રયત્નો થતા હોય છે। આ પ્રયત્નોમાં તેઓને સફળ ના થવા દઈ અને આ રીતના ઈસમો અને એમના મુદ્દામાલને પકડવા માટે ગુજરાત રાજ્ય સરકાર, મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી કટિબદ્ધ છે। આ બાબતે અવારનવાર પોલીસ વિભાગને સૂચનાઓ આપવામાં આવતી હોય છે। ગુજરાત પોલીસના માન્ય ડીજીપી સાહેબ અને સુરત રેન્જના વડા તરફથી આ રીતના ઈસમોને પકડી પાડવા માટે તકેદારી રાખવાની પણ સૂચનાઓ આપેલી હોય છે। આ જ કાર્યવાહીના ભાગરૂપે ગઈકાલે તાપી જિલ્લા એલસીબી દ્વારા ખૂબ જ ઉમદા કામગીરી કરી અને વાહન ચેકિંગ દરમિયાન એક રાજસ્થાન પાસિંગના ટ્રકને પકડવામાં આવ્યો છે। આ ટ્રકમાંથી ચેક કરતા જીપ્સમ જેવા પાવડરની આડની અંદર પોશ ડોડા કે જેનો ઉપયોગ અફીણ જેવા પદાર્થ બનાવવા માટે થતો હોય છે, તેના કુલે 2834 કિલોગ્રામ જેટલો જથ્થો પકડી પાડવામાં આવેલો છે। આ પોશ ડોડાની કિંમત માર્કેટમાં 3000 રૂપિયા કિલો પ્રમાણે ગણાતી હોય છે, એટલે કે કુલે 85,03,200નો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે અને કુલ આ ટ્રક અને જીપ્સમ તમામ મુદ્દામાલ લગભગ 1 કરોડ રૂપિયા જેટલો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે। આ સાથે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર્સ બંને સાથે હતા। પોલીસની આ કાર્યવાહી દરમિયાન પોલીસને અંધારામાં રાખી અને એના ડ્રાઈવર છટકીને ભાગી ગયેલા છે, પરંતુ એમના ક્લીનરને પકડી પાડવામાં આવેલા છે। ક્લીનરની પૂછપરછ કરતાં તેઓ પોતાનું નામ બજરંગ જણાવે છે અને તેઓ મૂળ રાજસ્થાન જોધપુરના રહેવાસી છે અને તેમની સાથેના ડ્રાઈવર તરીકે માંગારામ નામનો ઈસમ ડ્રાઈવર તરીકે હતો, તેને આ ગુનાની અંદર વોન્ટેડ બતાવવામાં આવેલો છે અને આ ટ્રકનો જે માલિક છે એ જગદીશ, આ તમામ રહે જોધપુર છે, તેમને પણ આ ગુનાની અંદર વોન્ટેડ બતાવવામાં આવેલો છે। આ તમામ મુદ્દામાલ કબજે કરી અને આગળની તપાસ તાપી જિલ્લા પોલીસ દ્વારા કરાઈ રહી છે। આ ટ્રક પ્રાથમિક પૂછપરછની અંદર મધ્યપ્રદેશથી લાવી અને વાયા સુરત થઈ અને રાજસ્થાન ખાતે જનાર હતો, પરંતુ ખરેખર કોણે આ મંગાવેલો હતો, કોણે મોકલાવેલો હતો, તે વધુ તપાસ આજ પછી કરવામાં આવશે। આમ ગુજરાત રાજ્યની અંદર ઘુસાડાતા નશીલા પદાર્થોના એક મોટા ષડયંત્રનો ખૂબ મોટો મુદ્દામાલ પકડી અને એક પર્દાફાશ કરવામાં આવેલો છે, જે બદલ હું તાપી જિલ્લા પોલીસને, એની એલસીબી અને એસઓજી ટીમને અભિનંદન આપું છું અને ભવિષ્યમાં આવા કોઈપણ પ્રકારના નેક્સસને તોડવા માટે જિલ્લા પોલીસ અને રાજ્ય પોલીસ સક્ષમ છે અને આ ગુનાની અંદર પણ સંડોવાયેલા તમામ આરોપીઓ, એ નેક્સસમાં જોડાયેલા તમામ ઈસમોને આવનારા સમયોમાં પર્દાફાશ કરી અને એમની પણ ધરપકડ કરવામાં આવશે।